ફરી એકવાર મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પહેલા પણ મેગા ડિમોલેશન થયું હતું, જેમાં અનેક ધાર્મિક સ્થળો, મસ્જિદો તોડવામાં આવી હતી, મંદિરોના ઓટલા તોડાયા હતા અને અનેક લોકોના ઘરો પણ તોડવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને રાજુ સોલંકી અને તેના ભાઈ જવા સોલંકીનું ઘર પણ તોડવામાં આવ્યું હતું। આજે ફરી એકવાર જૂનાગઢમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં 140 થી પણ વધારે ઘર તોડવામાં આવી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોને છેલ્લી નોટિસ આપવામાં આવી છે અને આજે એ ઘરો તોડવાના છે। તે ઘરમાં રહેતા લોકો પોતાની વેદના ઠાલવી રહ્યા છે, રડતા રડતા સરકારને કહી રહ્યા છે કે અમને થોડોક સમય આપ્યો હોત, અમને કહેવામાં આવ્યું હોત, અમે અહીંયા વર્ષોથી રહી રહ્યા છીએ અને અમારા ઘરો તમે તોડી રહ્યા છો। પહેલા તો જૂનાગઢમાં મેગા ડિમોલેશનની જે કાર્યવાહી ફરી એકવાર હાથ ધરવામાં આવી છે, જેમાં 140 કરતાં પણ વધારે પરિવારો રોડ રસ્તાઓ પર આવી જશે। એ ડિમોલેશનની કાર્યવાહી પર નજર કરીએ। તો જૂનાગઢમાં ખાસ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા એવા રાજુ સોલંકી અને તેના ભાઈ જવા સોલંકીના ઘર પર બુલડોઝર ચાલ્યું, કારણ કે તે ગેરકાયદે જમીન પર હતું। સવાલો અનેક થઈ રહ્યા છે કે જૂનાગઢમાં અનેક લોકોના ઘરો ગેરકાયદે જમીન પર છે, ત્યારે શું મોટી માછલીઓ આમાંથી બચી જશે? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે કે શું તંત્ર
તે લોકોની પણ રડાર લેશે. તમારું શું માનવું છે? જૂનાગઢમાં જે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે તેમાં ફક્ત નાના લોકોના ઘર પર બુલડોઝર ચાલી રહ્યા છે કે પછી સરકાર અહીં ન્યાય કરી રહી છે અને મોટા લોકોના જે ઘર છે, જે મોટા માથાઓ કહેવાય છે, જેમની સારી ઓળખ અને વગ છે, તેમના પર પણ જૂનાગઢ જે છે ત્યાંનું તંત્ર તે સારી રીતે કાર્યવાહી કરી રહ્યું છે, તેમના પર પણ સકંજો કસશે? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. જૂનાગઢમાં મેગા ડિમોલેશનની કાર્યવાહીને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.